સ્વાધ્યાય 8.2 પહેલું ક્વેશ્ચન છે સરવાળો શોધો। એનું પહેલું છે 5/4 પ્લસ કોષમાં -11/4। તો આપણે અહીંયા જોઈએ પહેલું ક્વેશ્ચન આપેલું છે 5/4 પ્લસ -11/4 કોષમાં આપેલું છે। તો સૌથી પહેલાં આપણને શું કરવાનું છે, પ્લસ માઇનસ હોય એટલે અહીંયા માઇનસમાં આવે છે 11/4। ઓકે, હવે છેદ સરખા છે એટલા માટે આપણે અહીંયા 4 લખીએ, અહીંયા 5 આવશે, અહીંયા શું આવી જશે 11। તો આપણે શું કરવાનું છે, 11માંથી 5 બાદ કરવાનું છે તો 6 આવશે, -6/4 આવી જશે। એના પછી આપણને શું કરવાનું છે, અહીંયા જો અહીંયા 6 છે ને આ 4 છે, કયા ઘડિયામાં બંને આવે છે તો 2 2 તરી 6 થાય છે એટલે -2 અને 2 દૂ 4 થાય છે। 2 થી 2 ઉડાઈ નાખ્યા છે, શું આવશે અહીંયા માઇનસ છે, આ -3/2 આવી જશે। ઓકે, પછી -3/2 આવ્યા છે, ઉપરની સંખ્યા વધારે હોય તો 2 થી ભાગાકાર કરવાનું હોય છે। તો આપણે અહીંયા 2 થી ભાગાકાર કરીએ, અહીંયા છે 2 અને અહીંયા છે 3, બરાબર। 2 એકા 2 થાય છે, કેટલા બધે 3માંથી 2 બાદ કરીએ તો 1 આવે છે। એને કેવી રીતે લખવાનું હોય છે, એટલે આ જે છે ને આગળવાળું અહીંયા છે, પાછળ જે છે ને એને આગળ લખવાનું, બરાબર। પાછળવાળું આગળ, નીચેવાળું જે છે ઉપર અને ઉપરવાળું જે છે નીચે, ઉલટા કરી નાખવાનું। આ પાછળ લખેલું છે, પાછળવાળું આગળ અને નીચેવાળું ઉપર અને ઉપરવાળું નીચે। તો અહીંયા શું આવશે આન્સર, આવશે અહીંયા આ માઇનસનું છે ને એટલે -1.1/2 એનું આન્સર આવી જશે, બરાબર। હવે આપણે બીજો જોઈએ તો બીજામાં શું આપેલું છે, અહીંયા બીજામાં આપેલું છે 5/3 પ્લસ 3/5 આપેલું છે। ઓકે, તો અહીંયા જે છે છેદ સરખા નથી, સરખા કરવા માટે આપણે લસા લેવું પડશે। તો આપણે કેવી રીતે લેવાનું છે કે મોટી સંખ્યાનું ઘડિયા વાંચવાનું, 5 એકા 5 3માં આવે છે, નાની સંખ્યામાં ચેક કરવાનું, બરાબર। 5 દૂ 10 3માં આવે છે, નથી। 5 તરી 15 3માં આવે છે, હા। તો આપણું લસા કેટલા થયા, 15 થયા। હવે શું કરવાનું છે, આપણે અહીંયા લખવાનું છે 15, કેટલાથી ગુણાકાર કરશો તો 15 આવશે, એટલે 3નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 15 આવશે, એટલે 5 વખત। તો અહીંયા પણ 5 વખત આવી જશે। ઓકે, 5નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 15 થાય છે, તો 3 વખત। તો અહીંયા 3, 5 પંજા 25 થાય છે, પ્લસ 3 તરી 9 થાય છે। હવે શું કરવાનું છે, સરવાળો કરીએ તો કેટલા થાય છે, એનું સરવાળો કેટલા થાય છે, 25 અને 9નો સરવાળો કરીએ તો આપણી પાસે 34 આવે છે, ભાગાકારમાં કેટલા 15। ઓકે, એના પછી શું કરવાનું છે, આપણે અહીંયા ભાગાકાર કરી લેવાનું। તો અહીંયા ભાગાકાર કરીએ, 15માં 34થી ભાગાકાર કરવાનું છે। ઓકે, આવી રીતે 15 દૂ 30 થાય છે, કેટલા થયા 30, બધી કેટલા 4, પછી અહીંયા જે છે આવી રીતે થયા। કેવી રીતે લખવાનું છે, જે આવી રીતે લખવાનું છે, જો પાછળ છે ને એને આગળ લખવાનું, જે નીચે છે એને ઉપર લખવાનું, અને જે ઉપર છે એટલે નીચે લખવાનું, બરાબર। ઉલટા કરી નાખવાનું, પાછળવાળું આગળ અને નીચેવાળું ઉપર અને ઉપરવાળું નીચે। આવી રીતે આપણો અહીંયા આન્સર કેટલા છે, 2.4/15 એનું આન્સર આવશે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। તો હવે આપણે જોવાનું છે ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજામાં શું આપેલું છે, -9/10 પછી પ્લસ 22/15। ઓકે, હવે આપણે લાસા લેવાનું છે। તો લાસા કેવી રીતે લેવાનું, મોટી સંખ્યાનું ઘડિયા વાંચવાનું, 15 એકા 15, નાની સંખ્યામાં ચેક કરવાનું, 10માં આવે છે 15, નથી। 15 દૂ 30, 10માં આવે છે, હા। તો આપણું લાસા કેટલા થયા, 30 થઈ ગયા। ઓકે, કેટલા થયા 30। હવે 10નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 30 આવે છે, તો 2 વખત, કેટલા વખત 2 વખત। 15નું ઘડિયા કેટલા વખત, 3 વખત આવશે, 10 તરી 30 થાય છે ને, 15નું 2 વખત, 15 દૂ 30 થાય છે, એટલે બંને ઉપર નીચે બંને જગ્યાએ ગુણાકાર કરવાનો। 9 તરી 27, માઇનસનું 27 આવે છે, 22 દૂ 44 થાય છે, કેટલા થાય છે 44 થાય છે, ભાગાકારમાં 30। ઓકે, એના પછી આપણને શું કરવાનું છે, જુદા જુદા નિશાન હોય એટલે અલગ અલગ નિશાન હોય તો શું કરવાનું છે, બાદ કરવાનું। 44માંથી 27 બાદ કરવાનું છે, તો કેટલા થાય છે, તો એ થાય છે 17/30। ઓકે, આ આપણું આન્સર આવશે।
પછી આપણે જોવાનું ચોથું જોવાનું છે। ચોથામાં શું આપેલું છે? -3 ભાગ્યા -11 પ્લસ 5 ભાગ્યા 9। ઓકે, સૌથી પહેલાં આપણને અહીંયા જોવાનું માઇનસથી માઇનસ ઉડી ગયો એટલે 3 ભાગ્યા 11 આપશે પ્લસ 5 ભાગ્યા 9। ઓકે, અને શું કરવાનું છે આપણે અહીંયા લસા લઈએ તો 99 આવે છે। કેટલા આવે છે? 99। આવા 9થી ગુણાકાર કરવું પડશે, અહીંયા 11થી ગુણાકાર કરવું પડશે। 9 તરી 27 થાય છે અને 5 11 પંજા 55 થાય છે। ઓકે, હવે શું કરવાનું છે? ઉમેરવાનું છે। 5 અને 7 કેટલા થાય છે? 12 બધી 1 કેટલા થયા? 12 બધી 1, 5 અને 2 3 અને 1 છે 3 અને 5 અને 2 7 અને 1 8 થયા। ભાગાકારમાં 99 આવશે। આ આપણું આન્સર છે। તો ભાગાકાર કેમ નથી કર્યો? જો નીચે મોટી સંખ્યા હોય તો ભાગાકાર કરવાનું નથી। તો પાંચમું જે છે શું છે? પાંચમું -8 ભાગ્યા 19 છે, બરાબર, પ્લસ -2 ભાગ્યા 57 છે। ઓકે, હવે જે છે અહીંયા જોઈએ તો 19ના ઘડિયામાં 57 આવે છે તો અહીંયા -8 ભાગ્યા 19 અને પ્લસ માઇનસ એટલે અહીંયા માઇનસ આવશે, અહીંયા 2 ભાગાકારમાં 57। ઓકે, અહીંયા લાસા કેટલા થાય છે? 57 લાસા થાય છે। એમાં કેટલાથી ગુણાકાર કરીએ તો 3 વખત વાંચીએ તો 57 આવે છે, એટલા માટે અહીંયા 1 વખત। ઓકે, 8 તરી 24 થાય છે। કેટલા થાય છે? 24 અને 2 એકા 2 થાય છે। હવે જે છે -24 અને -2 શું કરવાનું છે? ઉમેરવાનું છે। તો 2 ઉમેરીએ તો કેટલા થાય છે? 26 ભાગ્યા 57 આવે છે એનું આન્સર। ઓકે, હવે છે છઠ્ઠું જોઈએ। છઠ્ઠામાં શું આપેલું છે? તો છઠ્ઠામાં આપેલું છે -2 ભાગ્યા 3 પ્લસ 0 આપેલું છે। ઓકે, અહીંયા છેદ સરખા કરવા માટે 1 મૂકવાનું છે અને અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ તો 3થી ગુણાકાર કરવું પડશે, બરાબર। -2 ભાગ્યા 3 અને 0નું ગુણાકાર 3થી કરીએ તો 0 આવે છે અને 3 છેદ સરખા છે। -2 પ્લસ 0 અને 3 અહીંયા આવી જશે। કેટલા આવે છે? -2 ભાગ્યા 3 એનું આન્સર આવે છે। ઓકે, જો તમને ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ પણ કરી શકાય છે। -2 ભાગ્યા 3 પ્લસ 0 એટલે ડાયરેક્ટ આન્સર મૂકી દેવાના, આવી રીતે પણ કરી શકો છો। ઓકે, હવે છે આપણી પાસે સાતમું। શું છે? અહીંયા સાતમું છે -2.1 ભાગ્યા 3 પ્લસ 4.3 ભાગ્યા 5 આવેલું છે। તો અહીંયા શું કરવાનું છે? સૌથી પહેલાં તો અહીંયા જોઈએ તો આ છે 3, 3નો ગુણાકાર 2થી કરવું પડશે। 3 દુ 6 અને 1 7 થાય છે, બરાબર। અહીંયા આ 3નું ગુણાકાર 2થી કરવાનું છે, ગુણાકાર કરીને પછી આ ઉમેરી નાખવાનું, બોલો। 3 દુ 6 અને 1 ઉમેરીએ તો 7 થાય છે, ભાગાકારમાં 3 પ્લસ અહીંયા 5 છે એટલે 5નું ગુણાકાર કરીએ 4થી 5 ચોક 20 થાય છે એટલે 20 થયા અને 5 ચોક 20 થયા અને 20 અને 3 ઉમેરીએ તો કેટલા થાય છે? 23 થાય છે, ભાગાકારમાં 5 આવશે। હવે અહીંયા આપણે લસા લેવાનું છે બંનેનું। કેવી રીતે લેવાનું છે? મોટી સંખ્યાનું ઘડિયા વાંચવાનું। 5 એકા 5 3માં આવે છે? નથી। 5 દુ 10 આવે છે? નથી। 5 તરી 15 આવે છે? હા, આ 15 આપણું લસા થઈ ગયું। ઓકે, 3નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 15 આવશે, તો 5 વખત, એટલે 5નું ગુણાકાર નીચે અને ઉપર બંને જગ્યાએ કરવાના છે। અને 5નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 15 આવે છે? 3 વખત। હવે 3નું ગુણાકાર નીચે અને 3નું ગુણાકાર ઉપર કરવાનું છે। 5 7 પંજા 35 થાય છે, માઇનસનું 35 થયું અને 2 તરી 6 2 તરી 6 સોરી 3 તરી 9 થાય છે। કેટલા થાય છે? 9। અહીંયા શું આવે છે? 9 અને પછી 3 તરી 9 અને 3 દુ 6 થાય છે, 69 અહીંયા આવ્યું છે। એના પછી શું કરવાનું છે? આ જુદા જુદા નિશાન છે, જુદા જુદા નિશાનો તો શું કરવાનું છે? બાદ કરવાનું છે। 9માંથી 5 બાદ કરીએ તો કેટલા થાય છે? 4 આવે છે। 6માંથી 3 બાદ કરીએ તો 3 આવે છે, પ્લસનું 34 આવ્યું। ભાગાકારમાં કેટલા છે? 15। ઉપરની સંખ્યા જો મોટી હોય તો ભાગાકાર કરવાનું છે। તો હવે શું કરવાનું છે? ભાગાકાર કરવાનું છે। ભાગાકાર કરીએ 15થી ભાગાકાર કરવાનું છે 34માં, એ 15 દુ 30 થાય છે, બરાબર। 15 દુ 30 થાય છે। પછી અહીંયા કેટલા વધે છે? 4। કેટલા વધે છે? 4।
તો કેવી રીતે લખવાનું? જે પાછળ છે ને એને આગળ લખવાનું અને જે નીચે છે એને ઉપર અને જે ઉપર છે એ નીચે આવી જશે. તો આપણો કેટલા આન્સર આવ્યું છે? 2.4/15 છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.